હું મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ શયનખંડમાં પધારો. પછી મહારાજ પોતાના શયનખંડમાં પધારેલા છે. મહારાજને કીધું, પ્રભુ ઢોલિયા ઉપર પોઢી જાઓ. મહારાજ પોઢ્યા છે. હું ધીરેથી મહારાજની ચરણ ચંપી કરું છું. બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આખા દિવસમાં કાંઈ પણ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, સેવામાં અધૂરાશ રહી ગઈ હોય, કાંઈક તમારી રુચિથી બહાર વર્તાઈ ગયું હોય, ક્યાંક તમારી આજ્ઞાનો લોપ થયો હોય, તો તમારો બાળક સમજી, તમારો નાનો સેવક સમજી અને મને ક્ષમા કરજો અને મારી ઉપર રાજી થઈ એવી કૃપા દ્રષ્ટિ કરજો કે બીજી વાર આવી ભૂલ ન થાય. એવી મને સદબુદ્ધિ અને સદવિચાર આપજો. આવી રીતે હું મહારાજને પ્રાર્થના કરી એટલે મહારાજ મારા મસ્તક ઉપર હસ્તકમળ મૂકી અને ખૂબ રાજી થયા. મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવી કરી અને મહારાજની ઉપર સરસ મજાની પછેડી ઓઢાડી કરી અને મહારાજને પોઢાડી લેવા. સર્વે સંતો ભક્તો મહારાજના ચરણારવિંદના દર્શન કરી અને સર્વે સંતો ભક્તો પણ મહારાજના ચરણમાં જ પોઢ્યા છે. હું પણ મહારાજના ચરણમાં હજુરી સેવક તરીકે ત્યાં જ ઊભો રહ્યો છું. આવી ભાવના કરી અખંડ મહારાજની સેવામાં રહેવું. શયનની માનસી પૂજા સમાપ્ત.